સૈફ પાલનપુરીની એક ગઝલ છે કે હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો. હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો. આ જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે. આ જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે. બસ હવે આ પરીક્ષારૂપી આ આપણા સંઘર્ષમય જીવનનું જે ઝેર છે, આપણે રોજગારી બેરોજગારી જે કહીએ છીએ, એ સાથે મળી વહેંચીને પી નાખવાનો છું. અને એ ઝેર હું પણ પીવાનો છું, કારણ કે તમને તૈયારી કરવા માટે અમારી જેવા ઘણા શિક્ષકો મેદાને પડ્યા છે અને વધુ સારું કન્ટેન્ટ આપવા માટે અમે રાતને દિવસ મહેનત કરીએ છીએ. બરાબર, અમે તમારું દુઃખ ઓછું કરવા માટે આ મથીએ છીએ. એમાં થોડોક અમારો સ્વાર્થ હોય છે કે ક્યાંક ને ક્યાંક તમે તમારા મિત્રને ઉપયોગી હોય તો શેર કરો, કારણ કે વહેંચીને પીવાની વાત છે. હવે તો દોસ્તો વહેંચીને પી નાખો. જગતના ઝેર પીવાને શંકર નહીં આવે. તો આ વિડીયો પણ ગમે તો તમારે વહેંચવાનો છે, એને પણ આપણે પહોંચાડવાનું છે. તો જોઈએ આપણે, જાજી વાતે ગાડા નથી ભરાતા. 12માનું ભૂગોળ છે, પાઠ નંબર 4. માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ. જે ત્રીજો પાઠ હતો ને પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિ આપણે જોઈ. માણસની આર્થિક પ્રવૃત્તિ છે ને 5 છે. બહુ અઘરા નામ છે. પહેલું નામ બોલું. પહેલું નામ છે પ્રાથમિક પ્રવૃત્તિ, બીજું દ્વિતીયક પ્રવૃત્તિ, ત્રીજું તૃતીયક પ્રવૃત્તિ, ચોથું ચતુર્થક પ્રવૃત્તિ અને પાંચમું પંચમ પ્રવૃત્તિ. છે ને અઘરા, કન્ફ્યુઝ કરે એવા. મજાકની વાત હતી, સહેલા છે. આપણે 10મામાં ભણીએ ને તો આર્થિક પ્રવૃત્તિના છે ને 3 ભાગ છે: પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. પણ અહીંયા કેટલા આપ્યા છે? 5. જોઈએ આપણે, પાઠનું નામ જ એવું છે ને, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ. ફટાફટ જોઈએ આપણે નાના પ્રશ્ન. આપણે મોટા પ્રશ્ન માટે અલગ વિડીયો બનશે. સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર કોણ છે? તો એનો જવાબ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો ઇન્ટરનેટની સુવિધા છે તૃતીયક પ્રવૃત્તિ છે. ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે? ઉચ્ચ કક્ષાના, હાઈ લેવલના. તો જવાબ છે બી, પંચમ પ્રવૃત્તિ સાથે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો જવાબ છે ડી, કમ્પ્યુટર. કઈ સેવા વાણિજ્ય સેવા નથી? તો જવાબ સી, બાળ ચિકિત્સા, કારણ કે મનોવૈજ્ઞાનિક સેવા છે. નીચેનામાંથી કઈ સેવા મનોરંજન ક્ષેત્રની છે? તો આવશે દૂરદર્શન. મનોરંજન સેવાઓથી ખાલી જગ્યાની પ્રાપ્તિ થાય છે. તો જવાબ આનંદ. માનસિક તણાવ દૂર કરવા કયા પ્રકારની સેવાઓ જરૂરી છે? એનો જવાબ છે સી, મનોરંજન. આ ટેન્શનમાંથી મુક્ત થવું હોય તો મનોરંજન. માહિતી પર આધારિત સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે? માહિતી પર આધારિત સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલી? એનો જવાબ ડી, ચતુર્થક. રેલવે સેવાઓ કયા પ્રકારની છે? તો રેલવે, બસ સેવા એ બધી તૃતીયક આવશે. જેનું કાર્ય ચિંતન, સંશોધન, વિકાસ માટે નવા વિચારો કરવાનું છે, એ કઈ પ્રવૃત્તિ? એનો જવાબ છે બી, ચતુર્થક. જો હાઈ લેવલનું ચિંતન હોય સર્જનાત્મક તો એ પંચમ, યાદ રાખજો. સેલ્યુલર ફોનના આવિષ્કારનું કારણ શું? તો ડી જવાબ, આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી.
નીચેનામાંથી કયા શહેરમાં આઈટી ક્ષેત્રનું સંકુલ કાર્યરત નથી? તો જવાબ છે બરોડા, વડોદરા. ગાંધીનગરમાં છે, પુણેમાં છે, બેંગાલુરુ છે. એ તો ભાઈ હબ છે બેંગ્લોર. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું જે ઉદ્ગમ કેન્દ્ર છે એ કયો દેશ છે? એ છે યુએસએ. કયું શહેર માહિતી આધારિત અર્થવ્યવસ્થાનું મહત્વનું કેન્દ્ર છે? તો જવાબ ન્યૂયોર્ક. સી જવાબ આવશે, ન્યૂયોર્ક. હવે જોઈએ મહત્વના આપણે કેટલાક વન લાઇનર પ્રશ્નો. તૃતીય પ્રવૃત્તિ કોને કહેવાય? તો માનવીને આપી શકાય તેવી સેવાની પ્રવૃત્તિને તૃતીય પ્રવૃત્તિ કહેવાય. જે સેવા ક્ષેત્રમાં આવતી હોય તૃતીય પ્રવૃત્તિ કહેવાય. તૃતીય પ્રવૃત્તિમાં કેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય? તેમાં આવશે સ્વાસ્થ્યની સેવા, શિક્ષણ સેવા, કલ્યાણ, મનોરંજન એ સેવા છે ને, વ્યાપાર અને પરિવહનની સેવા. આ તૃતીય પ્રવૃત્તિ છે. તૃતીય પ્રવૃત્તિની વધુ માંગ ક્યાં હોય છે? તો જ્યાં વિકસિત અર્થવ્યવસ્થા છે ને ત્યાં આવી પ્રવૃત્તિની માંગ વધુ હોય છે. સેવાકીય ક્ષેત્રોમાં કેવા કર્મચારીની માંગ વૈશ્વિક કક્ષાએ વધુ હોય? તો સેવાકીય ક્ષેત્રમાં જે કર્મચારીઓ કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવે છે તેવા કર્મચારીની માંગ વૈશ્વિક કક્ષાએ વધુ હોય. કૌશલ્યવાળાની જરૂર છે ને ભાઈ, આવડતવાળાની. ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ શેમાં થાય છે? તો જવાબ છે વ્યાપાર વિષયક પ્રવૃત્તિમાં. સૌંદર્ય પ્રસાધન અને સમારકામની પ્રવૃત્તિ શેમાં થાય? તો એ આવશે સેવાની પ્રવૃત્તિ છે, વ્યાપાર પ્રવૃત્તિની અંદર. કયું માધ્યમ પરિવહન ઉત્તમ પૂરું પાડે છે? કયું માધ્યમ છે ને આપને ઉત્તમ પરિવહન પૂરું પાડે છે? તો એક તો રેલવે અને પાકી સડકો. રેલવે સસ્તું માધ્યમ છે અને પાકી સડકો છે ને ઘરથી ઘર સુધી આપણે પહોંચાડે છે. વૈશ્વિક વ્યાપારમાં કયા માર્ગ મહત્વનો સાબિત થાય છે? તો વૈશ્વિક વ્યાપારમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ અને જળમાર્ગ મહત્વનો સાબિત થાય છે. કારણ કે વૈશ્વિક વ્યાપારમાં બીજા દેશ સાથે સંપર્ક કરવાનો હોય તો ત્યાં સડક માર્ગ અને રેલ માર્ગ કરતાંય તે હવાઈ માર્ગ અને જળમાર્ગ ઉપયોગી છે. સંચાર સેવા દ્વારા શું પ્રાપ્ત થાય છે? સંચાર સેવા દ્વારા શબ્દો, સંદેશા, વિચારોની આપ-લે વગેરે પ્રાપ્ત થાય છે. સંચાર સેવામાં વ્યાપક શેના પરિણામ બની છે? સંચાર સેવા વ્યાપક બની એ શેના પરિણામે બની, કયા કારણોસર? તો મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિફોન, ઇન્ટરનેટના પરિણામે આ સંચાર સેવા છે ને વ્યાપક બની ગઈ છે. સર્વત્ર, અત્ર તત્ર સર્વત્ર. સમૂહ માધ્યમો કોને કહેવામાં આવે છે? તો વિશ્વના દરેક શ્રોતાઓ સુધી પહોંચતી માહિતીને જે માધ્યમ દ્વારા પહોંચે તેને સમૂહ માધ્યમ કહેવાય. સમૂહ માધ્યમોમાં કયા સાધનો આવે? તો રેડિયો અને દૂરદર્શનનો સમાવેશ થાય. સંચાર સેવા શેનું ઉત્તમ માધ્યમ છે? સંચાર સેવા જાહેરાત અને મનોરંજનનું ઉત્તમમાં ઉત્તમ માધ્યમ છે. શેના પરિણામે સંચાર સેવામાં ભારે ક્રાંતિ આવી? જવાબ છે ઇન્ટરનેટના કારણે. કોના કારણે? ઇન્ટરનેટ. શેનાથી લોકોને મનોરંજન મળે છે? તો ફિલ્મો, દૂરદર્શન, રેડિયો, ભવાઈ, નાટક, બહુરૂપી, સાહિત્ય અને સંગીતથી લોકોને મનોરંજન મળે છે. વર્તમાન સમયના મનોરંજનના મુખ્ય માધ્યમો કયા?
તો વર્તમાન સમયના મનોરંજનના મુખ્ય માધ્યમોમાં આવશે પ્રવાસ, પર્યટન અને દૂરદર્શન. વાણિજ્યની સેવાઓ કઈ કઈ? જાહેર ખબર, વકીલ દ્વારા અપાતી કાયદાકીય સેવા, બેંકોની સેવા, જનસંપર્ક સેવા, કર્મચારીઓનું કૌશલ્ય વિકસાવવાની અપાતું પ્રશિક્ષણ, નાણાકીય વ્યવહારના જાણકારો, સલાહકારો, હિસાબનીશો અને કારકુનોની જે સેવા છે ને એ વાણિજ્યની સેવા કહેવાય. લોકોને સ્વાસ્થ્ય અને કલ્યાણની સેવા કોણ પૂરી પાડે છે? તો આવશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આ ત્રણેય. સમાજ કલ્યાણ સેવામાં કેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે? તો બાળ ચિકિત્સા, બેટી બચાવો, પાણી બચાવો, પર્યાવરણ જાળવો, સ્ત્રી સશક્તિકરણ, મહિલાનો સમાજમાં મોભો વધારવો, આ બધી પ્રવૃત્તિ છે ને એ સમાજ કલ્યાણમાં આવશે. કોણ લોકોની નાણાકીય બચતો સાચવી આર્થિક લાભ પૂરો પાડે? જાહેર ક્ષેત્ર, સરકારી ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર લોકોની નાણાકીય બચતો સાચવીને આર્થિક લાભ પૂરો પાડે છે. વ્યક્તિના જીવન અને જાનમાલને કોણ વીમા કવચ પૂરું પાડે? તો આવશે વીમા ક્ષેત્ર. ચતુર્થ પ્રવૃત્તિમાં વ્યક્તિની કેવી સેવાનો સમાવેશ થાય? તો વ્યક્તિની વિશિષ્ટ પ્રકારની જે સેવા હોય ને એ. ચતુર્થક શબ્દનું તાત્પર્ય શું? તો ચતુર્થક શબ્દનું તાત્પર્ય ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે છે, જેનું કાર્ય ચિંતન, સંશોધન, વિકાસ માટે નવા વિચારો કરવાનું હોય ને ત્યાં ચતુર્થક શબ્દ લાગે. ચતુર્થક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની વિશેષતા કઈ? તો આ લોકોની વિશેષતા એ છે કે તેઓ ઊંચું વેતન અને ઊંચો હોદ્દો મેળવતા હોય છે, એના માટે સતત પ્રયત્નશીલ હોય. જો પગાર ઊંચો ને હોદ્દો પણ વધુ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ અને માહિતીનો મોટા પાયા પર સંગ્રહ કરવા સહાયભૂત સાધનો. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઝડપી વિકાસ શેને આભારી છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઝડપી વિકાસ દૂરસંચાર ઉપગ્રહોને આભારી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં કેવા સાધનોનો સમાવેશ થાય છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક સાધન, કમ્પ્યુટર, સંદેશાવ્યવહાર, પ્રસારણ અને ઓપ્ટિક ઇલેક્ટ્રોનિકનો સમાવેશ થાય છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કયા ક્ષેત્રે કરવામાં આવે છે? તો જવાબ છે વ્યાપાર, ચિકિત્સા, પરિવહન, અંતરિક્ષ, વિજ્ઞાન, શિક્ષણ, ઉદ્યોગો, બેંકો અને મોટા ઔદ્યોગિક ગૃહો અને સરકારી કચેરીમાં. ઇન્ફોર્મેશન ટેકનોલોજી પરિવર્તનનું કેન્દ્રબિંદુ કયું છે? તો જવાબ છે માહિતી, સંસાધન અને સંદેશાવ્યવહાર. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું પરિવર્તનનું મુખ્ય કેન્દ્ર કયું છે? તો કે 3 છે: માહિતી, સંસાધન અને સંદેશાવ્યવહાર. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે શેનો આવિષ્કાર થયો? ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે પર્સનલ કોમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ અને સેલ્યુલર ફોનનો આવિષ્કાર વધ્યો. સિલિકોન વેલી કોને કહેવાય? ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગો, ગૃહોમાંનું એક સંકુલ જેને સિલિકોન વેલી કહેવાય. મતલબ કે એવું સ્થળ કે જ્યાં ઘણા બધા ટેકનિકલ સાધનોનો વિકાસ થયો હોય એ જગ્યા, એ સ્થળ, એ શહેર.
આપણે સિલિકોન વેલી તરીકે કયું શહેર છે? બેંગ્લોર. સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો ક્યાં કાર્યરત છે? તો આવશે જવાબમાં યુએસએમાં બોસ્ટન અને કેલિફોર્નિયામાં આવા સંકુલો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે? તો જ્યાં સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો કાર્યરત હોય તેને વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કહેવામાં આવે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રો ભારતમાં ક્યાં કાર્યરત છે? તો બેંગ્લોર, ગાંધીનગર, હૈદરાબાદ ને પુણે, આ બધી જગ્યાએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પરિણામે કયા ક્ષેત્રનો વિકાસ થયો? જવાબ છે જીનેટિક એન્જિનિયરિંગ ક્ષેત્રનો વિકાસ વધુ થયો. કયો આવશે? જીનેટિક એન્જિનિયરિંગ. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ સ્થાન છે ને યુએસએ છે. કયું છે? યુએસએ. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ચતુર્થ પ્રવૃત્તિનો ફાળો કેટલો છે? તો જવાબ 20%. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મહત્વના શહેરોમાં લંડન, કયા કયા શહેરો છે? આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મહત્વના શહેરો કયા કયા? તો લંડન, ન્યુયોર્ક અને ટોક્યો. પંચમ પ્રવૃત્તિમાં કેવા લોકોનો સમાવેશ થાય છે? તો પંચમ પ્રવૃત્તિમાં ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો અને નીતિ નિર્ધારકોનો સમાવેશ થાય છે. 40મો પ્રશ્ન. પંચમ પ્રવૃત્તિની પાયાની બાબતો કઈ કઈ છે? તો પંચમ પ્રવૃત્તિમાં પાયાની બાબતમાં આવશે પ્રાદ્યોગિકી, માનવ સંસાધન, ગ્રાહક સહાયતા, કોલ સેન્ટર. આ બધી સેવા છે ને એ પંચમ પ્રવૃત્તિમાં આવશે. આ હતો આપણો ચોથો પાઠ. તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ. વધુ વિગત માટે તમે ધોરણ 12નું ભૂગોળ વાંચી શકો. બરાબર. આ માત્ર નાના પ્રશ્નની વાત થઈ, મોટા પ્રશ્ન આવશે જરૂર હું લઈને આવીશ, પણ મુદ્દા રૂપે પૂરા જવાબ નહીં હોય. તો અહીંયા હવે અટકાવીએ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચાલો. ઘણું જીવો, સ્વાસ્થ્ય અને નિરામય જીવો એવી શુભકામના. અસ્તુ.